નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવરાત્રીને લઈને સુરત શહેર પોલીસ એક્શન મોડમાં છે। 27 જેટલા સ્થળ પર ગરબાનું આયોજન જે કરવામાં આવ્યું છે, જ્યાં 7,000 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે। 6 ઝોનમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની નજર રહેશે। સી ટીમની મહિલાઓ ટ્રેડિશનલ વેશભૂષામાં તૈનાત રહેશે। આયોજકો સાથે મિટિંગ કરીને તેઓને ખાસ સૂચના આપવામાં આવી છે। ફાયર એક્ઝિટની સુવિધા, ફાયર બાબતે યોગ્ય ચકાસણી કરવા આયોજકોને તેમણે અપીલ કરી છે। ખેલૈયાઓના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે। આયોજકોને ગરબા રમવા આવવા ખેલૈયાઓની યોગ્ય ચેકિંગની વ્યવસ્થા રાખવા પણ આદેશ કરાયા છે। નવરાત્રી દરમિયાન મોડી રાતે મહિલાઓને પૂરતી સુવિધા મળે તે માટે પોલીસની જે બાજ નજર છે તે રહેશે। પોલીસ તમામ જગ્યાઓ પર સજ્જ રહેશે। એસઓજી, પીસીબી તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ નવરાત્રી દરમિયાન એક્ટિવ રહેશે। કોઈ વ્યક્તિ કાયદોની વ્યવસ્થાને આડે હાથ ન લે તે બાબતે આયોજકોને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। કેપેસિટીથી વધારે લોકો એન્ટ્રી ન કરી શકે તે માટે એઆઈ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। કેપેસિટીથી વધારે લોકોની એન્ટ્રી જણાશે તો પોલીસ આ મામલે કાર્યવાહી કરશે। પાર્કિંગ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા પણ આયોજકોને સૂચના કરાઈ છે। મહિલાઓની સલામતીનું ધ્યાન રાખી સૂચનાઓનો અમલ પોલીસ કરાવશે। अपना 3 અક્ટોબરથી નવરાત્રિના તહેવાર ચાલુ થવા જઈ રહ્યા છે, ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ માતાજી કે આરાધના અને ગરબા કરવામાં આવે છે। કુલ સુરત શહેરમાં 2700 જેટલા જગ્યાઓ છે જ્યાં નાની મોટી ગરબાનું આયોજન થાય છે, જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જો ગયા વખતે 17 જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જો અને એના સિવાય જો શેરીઓમાં, ઓપન ગ્રાઉન્ડમાં, સ્કૂલમાં અલગ અલગ મળાઈને કોઈ 2700ના આસપાસના ગરબાના આયોજન કરવામાં આવે છે। એની સંપૂર્ણ તૈયારીઓ આપણા કરી લેવામાં આવેલી છે જો અને એના માટે બંદોબસ્ત માટે કુલ 7,000 જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને 6 કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે। આ અલગ અલગ જગ્યાઓ ઉપર ટોટલ અમારી જો અલગ અલગ જો 6 ઝોન્સ છે, ડીસીપીસના ઝોન, આમાં એક ક્વિક રિએક્શન ટીમની રચના કરવામાં આવી છે, જેમાં એક પીએસઆઈ 10 જેટલા માણસો કોઈ પણ સંજોગોને પહોંચી વળવા માટે અલગથી તૈનાત રહેશે અને જેટલા બી અમારા કોમર્શિયલ ગરબાઓ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે, એમાં અમારી સી ટીમના અમારી જો મહિલા ઓફિસર્સ છે, અમારી મહિલા જવાનો છે, એની ટીમ જો ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે અને આ લોકો જો ખેલૈયાઓના વેશભૂષામાં ખેલૈયાઓના વચ્ચે રહેશે અને એટલા ઇન્શ્યોર કરશે કોઈ પણ પ્રકારથી આપણે કોઈ બહેનોના દીકરીઓના કોઈ છેડતી અથવા કોઈ તકલીફ નહીં પડે। એના માટે 250 જેટલા આપણા મહિલા ટીમ બનાવવામાં આવેલી છે, જેમાં કુલ જેટલા 33 જેટલા અમારી સી ટીમ રહેશે। બાકી મહિલા પોલીસ સ્ટેશનના સમગ્ર અધિકારી અને જવાનો પૂરા આમાં રહેશે જોઈએ। તો એક આ પ્રકારના પૂરી તૈયારી કરવામાં આવી છે અને સાથોસાથ અમારા બોડી વન કેમેરાઓ લઈને જેટલા બી અમારી પોલીસ છે, અમારા જવાનો છે, આ લોકો અંદર અને બહાર બધી જગ્યાએ તૈનાત રહેશે। કુલ 900 જેટલા બોડી વન કેમેરાઓના અમે લોકો ઉપયોગ કરીશું અને જ્યાં અમે લાગશે ત્યાં અમારે કુલ 9 જેટલા ડ્રોન કેમેરાઓના બી અમારી પાસે જો પોલીસ પાસે છે એનો ઉપયોગ કરવાના છીએ જોઈએ। સાથોસાથ જેટલા બી આયોજકો સાથે બી ગઈકાલે મિટિંગ થઈ હતી, આયોજકોને બી ઘણા બધા સમજ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને રાજકોટમાં ટીઆરપી ઝોનમાં જે રીતે દુઃખદ બનાવ બના તો એના જ ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટના સૂચના અને નામદાર કોર્ટના સૂચના અત્યારે બધા સૂચનાઓનું પાલન કરવા માટે, જેમાં ખાસ કરીને ફાયર પ્રૂફ તમામ મટીરિયલ યુઝ કરવામાં આવે અને ફાયર એક્ઝિટ્સના અલગ અલગ જો એક્ઝિટ પોઈન્ટ હોય છે એકદમ એના ક્લિયર આમાં જોઈ શકાય આ પ્રકાર જો રેડિયમના લાઇટવાળા જો એક્ઝિટના જો બોર્ડ લગાવીને એક્ઝિટ રૂટના જો દર્શાવવામાં આવે અને જેટલા બી એક્ઝિટ રૂટ્સ છે આ રૂટ ઉપર કોઈ પણ પ્રકારના વસ્તુઓ યા કોઈ પાર્કિંગ નહીં રહે જેથી ઇઝીલી લોકો નીકળી શકે। આ પ્રકારની બી ત્યાં સુવિધા કરવામાં આવી છે। સાથોસાથ જેટલા જનરેટર્સ હોય છે, આ જનરેટર આપણા ડોમ યા મંડપ યા જો સ્થળ છે એનાથી દૂર જાય જોઈએ, આ વ્યવસ્થા કરવામાં આવી છે। એના દૂર રાખે, એના સટાઈ નહીં રાખે જેથી કોઈ પણ બનાવ બને તો એમાં તકલીફ નહીં પડે। પેટ્રોલ, ડીઝલ વગેરે જો બી યુઝ કરવામાં આવે છે જનરેટર માટે આ ત્યાં સ્ટોર નહીં કરે। સીસીટીવી કેમેરાઓથી સજ્જ રહે અને અવારનવાર જો વચ્ચે ગરબાના વચ્ચે જ્યારે બ્રેક પડે છે ત્યારે લોકોને સમજ પણ પાડવામાં આવતી રહે
કે ઇન કેસ ઓફ એની એમરજન્સી તમારા આ પ્રકારના આ જગ્યાઓથી એક્ઝિટ લેવાના રહેશે, ક્યાં જવાના રહેશે, આ પ્રકારના તમામ સમજ આયોજકોને કરવામાં આવે છે. સાથોસાથ આયોજકોના જો ફ્રિસ્કિંગ જો અંદર ખેલૈયાઓ આવે છે એના ફ્રિસ્કિંગ કરવા માટે જો ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર યા હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવેલા છે. અને સાથોસાથ મહિલાઓ માટે, બહેનો માટે અલગથી એન્ક્લોઝર બનાવીને ત્યાં એના ચેકિંગ માટે રાખવામાં આવે અને પુરુષો માટે અલગ. અને કોઈ પણ સંજોગોમાં એવા કોઈ વ્યક્તિઓના એના વોલેન્ટિયર તરીકે અથવા જો પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નહીં રાખવામાં આવે જેના ઉપર ગુનાહિત કોઈ પ્રવૃત્તિમાં પહેલે પકડાયેલા હોય યા એના એન્ટિસિડન્ટ વગેરે એટલા ખરાબ હોય, એના માટે જો અમે લોકો સૂચના આપી છે કે જેટલા આ લોકો રાખે છે સિક્યુરિટીના માણસો વોલેન્ટિયર રાખે છે એના નામ આપણે પોલીસને આપે, અમે લોકો અમારા ગુજકાઓમાંથી વેરીફાઈ કરીશ કે એના ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો નથી, સાથોસાથ એવા પણ કોઈ વ્યક્તિ તો નથી જો ત્યાંના માહોલ ખરાબ કરે. આ પ્રકારની સૂચના આપવામાં આવી છે. સાથોસાથ જેટલા બી નિયમો કાનૂનના પાલન સરકારશ્રીના અને નામદાર કોડના એના સમજ પાડવામાં આવી છે. અને અમે બધા આપના થ્રુ અપીલ પણ કરીએ છીએ, કોઈ આપણા 100 નંબર ઉપર કોલ કરશે યા પોલીસ કંટ્રોલ ઉપર કોઈ બહેનો કોલ કરશે તો અમે લોકો એના જો અગર કોઈ રહેશે કે એના ઘર જવાના રહેશે તો અમારી તમામ થાણાઓને અમે થાણા મામલતદારોને બી સૂચના આપી છે કે આ બહેનો સહી સલામત ઘર પહોંચે એની બી તમામ તકેદારી રાખે. ક્રાઇમ બ્રાન્ચ એ સૂચીની ટીમો તમામ એવા વોચ રાખશે જેથી જો બહેનોની વિરુદ્ધમાં કોઈ ગુના નહીં બને જોઈએ એની તકેદારી રાખવા માટે જો ક્રાઇમ બ્રાન્ચ એ સૂચીની ટીમો રહેશે. અને સાથોસાથ જેટલા અવારું જગ્યાઓ છે જ્યાં અંધારા રહે છે, જો અમારા ડાર્ક સ્પોટ્સ રહે છે ત્યાં આગળ કોઈ વીનું જ્યાં અમારા ગરબાનો પ્રોગ્રામ છે એના આજુબાજુ હોય તો એના આયોજકો એના લાઇટિંગ કરાવે, નહીં તમે એસએમસીના સાથે સંકલનમાં રહીને એવા જગ્યાઓ પર લાઇટ ગોઠવી જેથી કોઈ પણ પ્રકારના ત્યાં અઘટિત બનાવ નહીં બને. તો સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને અમે બધાને ખાતરી પણ આપીએ છીએ લોકો તહેવાર ખૂબ સારી રીતે ઉજવે, માતાજીની આરાધના કરે, ગરબાના આનંદ લે. સાથોસાથ પોલીસને ખૂબ સારા સંકલન રાખે જોઈએ. અને આમાં મોટા ચેલેન્જીસ અમને માટે ટ્રાફિકના હોય છે તો ટ્રાફિકના અલાયદા અમે લોકો એક પૂરી સ્કીમ બનાવી છે બંદોબસ્તની, જો તમામ આયોજકો સાથે અમારી ટ્રાફિક ટીમ કોઓર્ડિનેટ કરી રહી છે જેથી પાર્કિંગથી લઈને બહાર નીકળવા તક જોઈએ કોઈને તકલીફ નહીં પડે જોઈએ. અને આ સમગ્ર જે રીતે ગણપતિજીના બંદોબસ્ત પૂર્ણ થયા આમાં જો એક મેન્ટરના અમે લોકો વ્યવસ્થા કરી હતી કે એક પોલીસ તમામ ગણપતિ પંડાળો સાથે સંકલનમાં રહેતા હતા. આ જ રીતે અત્યારે જો ગરબાના કાર્યક્રમ થવાના છે તો અમારા મેન્ટર પોલીસ એના સાથે અધિકારીઓ અમારા જો સબ ઇન્સ્પેક્ટર કચ્છના અધિકારી સંકલન રહેશે જેથી ત્યાં નાની મોટી વ્યવસ્થાઓ મંજૂરી લેવાના હોય, ગવર્મેન્ટના કોઈ ગાઈડલાઇન્સનું પાલન, અમારી કોઈ સૂચના હોય, એની કોઈ રજૂઆતો હોય